જય દ્વારકાધીશ મિત્રો. જોમઠા કંપા આયોજિત 2026 ક્રિકેટ ટુર્નામેન્ટ આપણો ત્રીજો રાઉન્ડ છે. દ્વારકેશ ગ્રુપ વર્સિસ પેટસન. દ્વારકેશ ગ્રુપ કેપ્ટન દેવ વસંત કુમાર રામાણી અને ચીયર્સ ગલુ ભેગી જ લઈને આવ્યા અમદાવાદના જૂના જાણીતા ગણાદી કાકો જેવો લોંડોરી પકડીને જાય હાથમાં એને ગજબ. આ તો ખતરો કે ખિલાડી એ ગચકાઈ લે. કાકો તો જબરા બીતા જ નથી. પીછે ટીંગી આવી ગયું પેલે. આ એક આ બે આ ત્રણ મદારી ગયા હતા પણ કઈ થયું નહીં આ ત્રણ થી. બાકી પોણો જબરો ઠોક ઠોક કરો 25 કરોડ લેવો એ ના બો આ ઓરિજિનલ પથરો કાઢે કઈ ઘટે જ આપણા સામે વાળી ટીમ પેટસન હજી પહોંચી નથી. હાલત ની તો હાલત. બીજો રાઉન્ડ ચાલુ છે અત્યારે. નારણપુરા રાજલી ચાલુ છે મેચ. વિકેટ પડી આ કાકાની. સરે આયો સંત મેં તો રસા કર ખાઈએ બધા રેડી થઈ ગયા. હા હા શું કટ્ટર બધા સપોર્ટરો જો હજી નથી મેળતા. આપણે એડો એમ કેરા એ ઉતર્યા એમાં મેટર આ બાજુ વિકેટ ગણ લીધી. ઓ ખાલી કિલોમીટર ચલાવે રાત. પવન સુસવાટા બંધ છે આજે જામઠાની ગલીમાં તમે જોઈ શકો છો. મેટર હેવી મેટર એમ્પાયર નો નિર્ણય આખરી ગણાશે ભાઈઓ. ચલાવવામાં આવશે નહીં. હા ભાઈ અમારી ટુર્નામેન્ટમાં ભાઈ નિયમ છે. હા ભાઈ મેટર એમ્પાયર નો નિર્ણય આખરી માનવામાં આવશે. બહાર નીકળી જશે બીજા મિત્રો ભાઈ તો આઉટ ગણાય દે. ઓલા બધા શું કરતા હતા આટલી વાર તો આઉટ ગણાય દે. હવે જઈને ગેરા તો આઉટ ગણાય. બાકી અપ્પાના વડીલો રેડી થઈ ગયા. જુઓ પહોંચી ગયા અંદર. મેટર વિખાઈ ગઈ. કાકો જુસ્સો વાળા એ જબરા. ઓલા જો ચડ્યા હતા ને યાર આ બે કાકો પહોંચી ગયા એક બાજુ. એમાં પીળાના ઉભા ને એ કાકો તો હાફ પકડીને જતા હતા. ઈ બાય આ બધાના લડોડિયા જાલ લે ને હા બા ઉભા એના રે. આજે તું 4 વિકેટ લઈ લે. કસમથી કહું આ ગ્રાઉન્ડ ને ખંભે બેહાડીને 4 રાઉન્ડ મારું. બોલ્યો બેટો વિડિયો મોટું બતાવ. મોટું બતાવ તારું. હા એમ પૂનમના ચાંદ. ચેતન તૈયાર થઈ શકે ગેટબાજી કે લીએ નાખો ચેતન. પછી તાકાતદારી દેવાની. આનો વિકેટ કીપર જબ્બર એક્ટિવ હે. તરત જબ્બર જ તોડી નાખે એવો એક્ટિવ. નજીક ઉભો રહે તો બેટ્સમેન 11 વર્સિસ 1 હે. हाँ गाइस उतरी है अंदर प्लेयरो શું કે દીપા આ ઉતરી ગયા જો ગ્રાઉન્ડમાં. બોલિંગની પ્રેક્ટિસ કરેલા થોડી ઘણા રાઉસ થયા. यहीं दफन हो जाना चाहिए. बुक्का જ કાઢ નાખશે. દ્વારકેશ ગ્રુપ વર્સિસ પેટસન ગ્રુપ ને એમાં વિજેતા દ્વારકેશ ગ્રુપ થવાના છે.
અત્યારથી જ પ્રિડિક્શન કરી દઈએ. આયરા 10મો પ્લેયર હવે યાર જો બાકી આ બધા ભાઈઓ ઉભા સપોર્ટર બધા એ બિયાઓ હમે મંદિર ગન બેઠા હે એ કાકા હવે બતાવી આખું હાઇલાઇટ બનાવશું મેચની ભરાઈ જાય તો શું કરવું સ્ટોરેજ હાઇલાઇટ બનાવ પણ આ ચબાવવા ના હોય ને ડિલીટ કરી નાખજો. ધન્યવાદ સાહેબનો વચ્ચે રોય ને ખૂબ જ સુંદર આવી રહી આપણે સામેની ટીમ टॉस आई रही अपनी टीम જોઈ લો बैट्समैन अहमदाबाद ने बल्लेबाजी का फैसला उनका કલર થોડોક સેમ જ છે ટી-શર્ટ નો એટલે ગુચવાઈ જવા છે તમારે બેટિંગ કોણે ફિલ્ડિંગ કોણે બાકી અહીંયાથી હું કમેન્ટ્રી કરવાનું ટ્રાય કરીશ શું કેવું કિશન કરીશ તું કિશન નહીં કર ના કેરો કિશન આયુ હે પોતે ફૂટ જબ્બા બોલિંગ માં गेंदबाजी के लिए थ्रो બરાબર તમને એમ રાજુમાં થોડું બ્લર દેખાય પણ વાંધો નહીં थ्रू पारस किया रुचित ने खेल दिया इस बार ભાઈ કેતો अच्छी कोशिश वालों का बार गेंद निकल गई सीमा रेखा के बाहर शेरन और नो बॉल का भी सिग्नल अगली गेंद लेकर जो रहेगी फ्री रुचित के लिए खेल दिया इस बार स्क्वायर लेग पर थ्रू रिवर्स लगाने की कोशिश इस बार कवर में खेल दिया इस बार अच्छी फील्डिंग वहां पर इजी आ बॉलिंग है रासा बराबर है रन करने की कोशिश की खेल दिया इसे पॉइंट बराबर है कवर के बीच में से छक्को ना होत पण ई छक्को आई गयो फील्डिंग है कोशिश अच्छी वहां पर બીજી ઓવર લાઈન આવી ગયો છે કોચની ટીમની ચોથી थ्रो दो यहाँ पर ध्रुव अपने छोटे छोटे कदमों के साथ फिर से स्क्वायर स्क्वायर चार सीमा रेखा के बाहर 4 रनों के लिए तीसरा बॉल लेके ध्रुव पटेल छोटे छोटे कदमों के साथ ये बाहर भी लेफ्ट साइड में खेलने की कोशिश एक बार का वन मोर बॉल एंड गोस लॉन्गन पर फील्डर मौजूद है एंड ऑफ फील्ड बॉलिंग है मौका एक रन के बॉल के साथ ये हवा में 4 रन खेल दिया डिफेंस ने 4 रनों के लिए और बॉल के साथ ध्रुव ये लगा एक और 4 रन ये भी गेंद गेट में एक और बाउंड्री लेग નું અંદર લઈ ઓફનો બહાર કાઢીને હવે ના કરો तैयार फिर से थ्रो इसको भी खेल दिया है लेकिन इस बार फील्डर मौजूद મેચ જોવાય સુદેવલા કાકા જો आई गो તો આયો હું તો આયો એકદમ ટટ્ટાર લાગે ને કોઈને હું તો એમ ગજબ હો બાપ ખરો હોય तैयार फिर से डिसर सामना करेंगे विवेक આ મેચ ચાલુ હજી ફિલ્ડિંગ જ ચાલુ है ખાસી વારથી तो भी ये है ना? लेफ्ट साइड में फील्डर वहां મેચ તો અનફોર્ચ્યુનેટલી હારી ગયા આપણે 14 ઓવરમાં આપણે એને 137 બનાવવા દીધા હતા ને આપણા 98 રન થયા હતા
13મી ઓવર અરે સોરી છેલ્લી ઓવરનો પહેલો દડો ઓલ આઉટ થઈ ગયા હતા આપણે. સારી ટીમ હતી, મેચે સારી હતી. પેટસન સારું ન અમે તમને ખબર હશે તો ને તો એવડી સારી એવી મેચ ગીતો હોય કેમ કે 14 ઓવર 137 રન જ કરવા દેવા. ભારંભાર ઓવર તો મારી જ કીધી બે કેમ કે મેચ 2 ઓવરમાં 34 રન દઈ દીધા. બાકી થોડીક મિસફિલ્ડ હતી ને બધું હતું. બેટિંગમાં તદી મેળ ના આવ્યો પણ સારું હતું. જે હતું એ શીખ્યા કંઈક કે સારી ટીમ આગળ રમ્યા ને હાર્યા તો એ 98 ભલે આપણા થયા પણ 14માં એને 137 જ કરવા દીધા. એ સારી વાત છે, મોટી વાત છે. બાકી શું હોય પછી બેટિંગમાં એટલે ના બતાવ્યું કે 2 ઓવરમાં ધોવાઈ ગયા હતા તો એવડું કાંઈ થયું નહોતું. પણ ખબર મોરલ ડાઉન થઈ જાય થોડુંક એમ ભાઈ ઈચ્છા ના થાય બ્લોગમાં બતાવીએ જે અન્યાય બતાવ્યું એટલે હારી ગયા એ મેચ. હવે આવતી સાલ પાછી વાત. બાકી કંપામાં છે હજી આનંદપુરા 10 તારીખે રાઉન્ડ તદી કરશું કંઈક સારું એવું બોલિંગમાં તદી ખબર નહીં શું થયું પણ ના પડી બોલિંગ. ટુકડા જ પડ્યા એને ચોકા જ દીધા એ બહુ. જી હતું એ કરશું હજી વધારે પ્રેક્ટિસ ને રમશું સારું બીજું શું. ભલે આજનો વ્લોગ અહીંયા જ પતાવી મળી બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ.